સમગ્ર દેશમાં આમ તો શિવરાત્રિએ શિવની પૂજા થતી હોય છે, પરંતુ એકમાત્ર નર્મદાના દેવ મોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે। અહીં આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતાના આજથી 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની બાધાખડી પૂર્ણ કરે છે। ત્યારે આવો જોઈએ આ ખાસ અહેવાલ। શિવરાત્રી એટલે કે ભોળાનાથને રીઝવવાનો દિવસ, પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીથી શિવ નહીં પણ ભક્તિની આરાધના સમો પાંડોરી માતાનો 5 દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 4 રાજ્યોમાંથી આદિવાસીઓનો લાખોની સંખ્યામાં ભક્તિ સાગર ઉમટી પડે છે। કુળદેવી પાંડોરી માતાના દર્શન કરી પોતાની બાધાખડી માનતા પૂર્ણ કરે છે। ઈસવીસન પૂર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા મંદિર બંધાવાયું હતું। રાજવી પરિવાર દ્વારા પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા જ અહીં શિવરાત્રિએ પૂજન કરાય છે, પરંતુ સન 1983 થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયું છે। ભારતભરમાં 8% વસ્તી આદિવાસીઓની છે, તેમાં ગુજરાતમાં વસતા 15% તથા ભારતભરના આદિવાસીઓની કુળદેવીમાં પાંડોરી હોવાથી 5 દિવસ ચાલનારા આ મેળામાં આદિવાસીઓની સંખ્યા લાખોની હોય છે અને સ્વયં સીતમાં માનનારા આ લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઊભા રહી પણ માતાના દર્શન કરે છે। આજે મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું કે જેમાં આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન થયા હતા। તો નૈવેદ્યમાં આદિવાસી શ્રદ્ધાળુઓ નવા વાંસમાંથી બનાવેલી ટોપલી એટલે કે હજારીમાં નવું ઉગેલું અનાજ ઉપરાંત બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઈને પરંપરાગત પૂજન કરે છે અને પ્રસાદ રૂપે મળેલ ચીજને 12 માસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે। માં પાંડોરીનો મેળો શિવરાત્રિથી સ્ટાર્ટ થાય છે। ખરેખર તો માતાજીનો મેળો બાનો છે, એ રાજવી પરિવારની કુળદેવી છે। માતાજીની સાગબારા વસાવા સ્ટેટ કુળદેવી છે। એની પૂજા પાઠ સવારે 8 વાગે વાગડા દેવની થાય, 10 વાગે માતાજીની પૂજા થાય, 4 વાગે માતાજી સ્નાન વિધિ થાય છે। ત્યારે વરઘોડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે और પછી વરઘોડો લઈને માતાજીની સ્નાન વિધિ રાજા પાંઠા વિનય ઠાકોરના ત્યાં લઈ જવામાં આવે છે। ખાસ કરીને કયા કયા લોકો અહીંયા આવે છે અને શું ચડાવો કરાવે? અહીંયા 5 રાજ્યના લોકો આવે છે। માતાજીના ધન્યલ આવે છે, નારિયેલ છે, ચુંદડી છે, દારૂ છે, પ્યોર માવડાનો દારૂ લેવામાં આવે છે, મરઘા લઈને આવે છે, બકરા, પણ એની પોતપોતાની બાધા છોડે છે પછી અને દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। એટલે દિનમાં દિન દર વર્ષે પબ્લિક વધતી જાય છે। દિનમાં દિન માતાજીને પબ્લિક બહુ આવે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે એટલે દિવસે પબ્લિક વધતી જાય છે। જયદીપસિંહ પી વસાવા। તારીખ 25 ફેબ્રુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી 5 દિવસ સતત અહીંયા ભવ્ય મેળો શરૂ થઈ ગયો છે। યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 સ્ટેટના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે। ખાસ કરીને શું ચડાવો ચડાવવામાં આવે છે અને લોકોની બાધા પૂર્ણ કરવા માટે કઈ કઈ વસ્તુ લેવામાં આવે? અહીંયા આ 4 સ્ટેટના આદિવાસી સમાજની સાથે સાથે અન્ય ઇતર સમાજ પણ આ માતાજીના દર્શને આવી રહ્યો છે। માતાજીના દર્શન બાદ જે એમની મનોકામના હોય છે એ સિદ્ધ થાય, પૂર્ણ થઈએ અહીંયા માતાજીના માટે ધાનથી પૂજા કરવામાં આવે છે, ધાનને અર્પણ કરવામાં આવે છે। નવું ધાન એની માતા પર ટોકરી હિજારી જેને કહેવામાં આવે છે એ લઈને આવે છે, જેની અંદર ધાન નવું હોય છે, એના પોતાના ખેતીવાડીમાંથી બનેલું શાકભાજી છે, સાથે સાથે એમને બાધા તરીકે એમને જે પૂજારીએ કીધું હોય છે મરઘા કે બકરાનો જે બાધા એમની મનોકામના હોય છે એ લઈને આવે છે અને શુદ્ધ મહુવાનો જે દારૂ જેને કે શુદ્ધ મહુવાનો જેને એ લોકો ચાખી પણ નથી જોતા એવી પવિત્રતા સાથે અહીંયા આવી અને એને ચરણોમાં અર્પણ કરતા હોય છે। અહીંયા આખા હિન્દુસ્તાનમાં બલકે આખા વિશ્વમાં શિવની પૂજા થાય છે, જ્યારે આજના દિવસે અહીંયા શક્તિની પૂજા કરી અને આદિવાસી સમાજ એ માતૃ પ્રધાન સમાજ પોતાની શક્તિની પૂજા કરી અને પોતાનો ભાવ અર્પણ કરે છે। નાનસિંહભાઈ વસાવા શ્રી અથાગ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં
ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચડાવવાથી બારેમાં સુખ સમૃદ્ધિ મળે છે અને તેને કારણે જ દૂર દૂરથી આદિવાસીઓ દર વર્ષે આવી માનતા પૂરી કરે છે. આદિવાસી પરંપરાગત નિત નવા વસ્ત્રો પરિધાન અને શ્રૃંગાર કરી મેળો માલે છે. અનાદિકાળના પૌરાણિક જંગલમાં ઋષિ મુનિ સમા ઉભેલા વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમાં પાંડોરી માતા બિરાજમાન છે. આ પાંડોરી માતાને આદિવાસીઓમાં મેરાલી માતા, યાહામોગી અને અથવા તો યાહામોગરાઈ માતાના નામથી સંબોધે છે. વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનેલા મકાન જેવું હતું. આજે લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે. નેપાળી શૈલીનું નર્મદામાં એકમાત્ર મંદિર છે. દેવમોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય તેમના પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે. અહીં આદિવાસીઓની અથાગ શ્રદ્ધાનો દીપ જગમગે છે. આ મંદિરે મન્નત માંગવા આવેલ કોઈ પણ ભક્તની કોઈ મન્નત ખાલી જતી નથી. તમામની मनोकामना पूर्ण થાય છે. यहाँ पे लोग जो हर साल शिवरात्रि और अमावस के दिन मेला लगता है, उस पर्व के अवसर पर यहाँ के जो 3 राज्यों के आदिवासी है, यहाँ पे माता जी इन सब की मनोकामना और जिनका उनका काम होता है वो हर साल इसी तरह बढ़ती ही जाती है. और जो चीज यहाँ है वहाँ भारत में किसी मंदिर पे नहीं है. यहाँ पे जो बरकत दी जाती है डांगर की और जुआर है, सब यहाँ जो अन्न है, खेडूत जो भी आता है यहाँ माता जी के पास मांगने आता है कि खेती में माता जी बरकती दे और लक्ष्मी दे और जितना घर में है वो सुख शांति दे, ये मनोकामना पूर्ण हो, इसे माता जी को प्रार्थना करते हैं. और यहाँ पे हर साल अमावस वध के दिन हर साल माता जी को 4 बजे स्नान कराने ले जाते हैं और रात को बोहन गादी पूजा होती है 12 बजे और सुबह में 8 बजे वागण गादी की पूजा होती है और 10 बजे माता जी की पूजा होती है. इसी तरह हर साल. मेरा नाम दौलत सिंह जी. આવેલા છે મોરાંબા ગામથી ટ્રેક્ટર લઈને આવેલા છે અને 30 જણા છે અમે. હા, અને આ અમારી કુળદેવી છે. હા, યામોગી માતા. અમારે આ બાધા રાખેલી હતી કે અમે 5 વર્ષ સુધી આવીએ પગયાત્રા આવશું. હે, અને હિગારી લઈને આવશું, ચૂંદડી નારિયેલ ફુલહાર ચડાવીશું એમ કંઈ અમે આ માન્યતા રાખેલી. તમારું નામ? મોરાંબા ગામ. નામ તમારું? અવિનાશ માતાજી મોરાંબા. રાત્રિના દિવસે છે એટલે અમે દેવમોગરા માતા ત્યાં આવ્યા. અમને બહુ વિશ્વાસ છે માતાજી પાસે એટલે અમે આવ્યા. તો માતાજીની કૃપાથી અમારે જે કામ ધારતા છે તે પૂરું થાય છે. એટલા માટે અમે આવતા છે. દર વર્ષે શિવરાત્રિના વેળાએ આવતા છે. મોરાંબાથી બોલું જમનાબેન સુરેशभाई वसावे. ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है. तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है. जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है. और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है वो पूरी तरीके से तैयार है. हमने सारी तैयारियाँ की हुई हैं. सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं. और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं. देवमोगरा माता का सबको आशीर्वाद. પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે. ક્યારેક એવી લોકવાયકા પણ છે કે પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનું પૂજન શિવરાત્રિએ કર્યું હતું. તેથી જ આ મા પાંડોરી કહેવાય છે. ત્યારથી જ દર વર્ષે મહાશિવરાત્રિથી 5 દિવસનો અહીં મેળો ભરાય. ત્યારે અહીં આવતા ભક્તો પણ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યોતિ જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.